નમસ્કાર મિત્રો, તો જોઈ રહ્યા છો આ તમારી સ્ક્રીનના સામે કે આજે જે તમારું મેથ્સનું પેપર થયું છે એના માટે અમે તમારી જે આન્સર્સ કી છે એ લઈને આવ્યા છે। બહુ ઇઝી પેપર આ વખતે તમારે આવ્યું છે। મેં તમને જે પ્રશ્ન કીધા હતા અમારા વિડીયોમાં, જે પ્રશ્ન તમે બતાવ્યા હતા એ બધા પ્રશ્ન આવ્યા છે। ઓકે, એમ નહીં કે નહીં આવ્યા, તમે જૂઠું તો બોલતા જ નહીં, કેમ કે આ પ્રશ્ન પેપર મેં જાતે તમને કેટલી વાર કરાવ્યા છે મને યાદ છે। ઓકે, તો જે લોકો લાગે છે કે પ્રશ્ન આવ્યા હતા એ લોકો મને કોમેન્ટ સેક્શનમાં બતાવી શકે છે। ઓકે, અને આ પ્રશ્ન પેપરના આખી આન્સર્સ કી છે એ તમને મળી જશે। અને અત્યારે આ વિડીયોમાં આપણે જે આન્સર્સ કી છે એ ડિસ્કસ કરી લઈએ। સૌથી પહેલાં તો બહુ ઇઝી પ્રશ્ન આવ્યો હતો આપણે આ વખતે। ઓકે, દ્વિઘાત સુરેખ સમીકરણ યુગમ A1/A2 B1/B2 હોય તો તેના ઉકેલ ડેશ હોય છે, તો આનો જવાબ આવી જશે આપણે 1। શું આવશે? 1। પછી પ્રશ્ન નંબર સેકન્ડ, જો ડેશ થાય તો દ્વિઘાત સમીકરણ A² + BX + C = 0, A = ના બે બીજ સમાન વાસ્તવિક હોય તો આ પ્રશ્નનો જવાબ અહીં આવી જશે B² - 4AC = 0। કોઈ સમાંતર શ્રેણી 4, 10, 16, 22 ડેશ 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 માટે સામાન્ય તફાવત છે, તો આનો જવાબ અહીં આવી જશે આપણે શું કહેવાય 8। ઓકે, પછી વાત કરીએ આપણે બિંદુઓ 0, 5 અને -5, 0 વચ્ચેનું અંતર ડેશ છે, તો અહીંયા આવી જશે 5√2 2। પછી sec² θ - tan² θ = 0, તો અહીંયા જવાબ આવડી જશે આપણે 1। પછી કોઈ માહિતી માટે x = 25 અને z = 25 તો m = કેટલા થશે આપણે 25 થશે। હવે આપણે આવી જઈએ નેક્સ્ટ પ્રશ્નોમાં। 3 + 2 √a ડેશ સંખ્યા છે, કઈ સંખ્યા છે? અહીંયા આવી જશે અસમય સંખ્યા। દ્વિઘાત બહુપદી x² - 4x² - 3x - 7 ના શૂન્યોનો સરવાળો ડેશ છે, તો અહીંયા જ આવી જશે 3/4। એક સિક્કાને 3 વખત ઉછાળતા મળતા સંકળાયેલ કુલ પરિણામોની સંખ્યા ડેશ છે, તો અહીંયા જવાબ આનો આવી જશે આપણે 4। શું આવશે? 4। પછી વધી જઈએ આપણે આગળ। ઓકે મિત્રો, અહીંયા આપણે આવી જશે 8। ઓકે, પછી વધીએ tan θ cos θ = 1, શું આવશે અહીંયા 1। વર્તુળને વધુમાં વધુ ડેશ સમાંતર સ્પર્શક કોઈ શકે, તો અહીંયા આવી જશે 2। પછી -2, -3, 0, 1, 3, 2, 7 નું મધ્યસ્થક ડેશ છે, તો અહીંયા આવી જશે 1। પછી હવે આપણે આવી જઈએ ખરું અને ખોટામાં। ચલીએ ફટાફટ, આપણે જોડે વધારે ટાઈમ નથી, અહીંયા કહી દઈએ આપણે। ઓકે, 17, 23 અને 29 નું ગુસાએ 1 છે, તો અહીંયા આવશે અહીંયા ખરું। પછી આકૃતિમાં કોઈ બહુપદી y = px નો આલેખ આપેલ છે, આ કિસ્સામાં px ના શૂન્યોની સંખ્યા 2 છે, તો ખોટું। પછી નેક્સ્ટ આપણે કરી દઈએ નેક્સ્ટ પ્રશ્ન વધી જઈએ આપણે। દ્વિચલ સુરેખ સમીકરણ યુગમ 2x + 3y = 12 અને 3x + 2y = 18 હોય તો x + y = 5 થાય, તો અહીંયા શું આવશે આપણે મિત્રો? અહીંયા આપણે આવી જશે મિત્રો ખોટું। શું આવશે? ખોટું। પછી બીજો ભણી લઈએ। અશક્ય ઘટનાની સંભાવના 0 છે, તો ખરું। હવે વધી જઈએ આપણે આગળના પ્રશ્નોમાં કે ભાઈ A 2A 3A 4A સમાંતર શ્રેણી છે કે નહીં, તો શું આવશે? સમાંતર શ્રેણી છે। અહીંયા વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે, તો એક પણ સ્પર્શક ના મળે। કેટલા? એક પણ સ્પર્શક ના મળે। પાસાને એક વખતે ઉછાળતા 6 ના અંક આવવાની સંભાવના કેટલી, તો 5/6। કેટલી? 5/6। પછી પ્રથમ અજ્ઞાત પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધો, તો અહીંયા આવશે 2/n। શું આવશે? 2/n, આનું જવાબ આવશે। વધી જઈએ નેક્સ્ટ પ્રશ્નમાં। ઓકે, હવે અહીંયા આપણે ફર્સ્ટમાં આવશે અર્ધગોળક વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ, તો સૌથી પહેલાં આપણે એમાં આવશે B અને સેકન્ડમાં આવશે આપણે C। ઓકે, પછી વધીએ નેક્સ્ટમાં, થોડુંક ઉપર જઈએ। અહીંયા આપણે થીટા ખૂણાવાળા વત્તાંશના છાપની લંબાઈ, તો સૌથી પહેલાંમાં આપણે અહીંયા આવી જશે C અને વર્તુળનો પરિધ, તો અહીંયા આવશે આપણે A। ઓકે,
હવે આપણે આવી ગયા છીએ વિભાગ બીમાં. વિભાગ બી બહુ ઇઝી હતો આપણે, જેના પ્રશ્નના જવાબો અમે અમારી યુટ્યુબના ઉપર વેબસાઇટની ઉપર સ્ટડી વિલેજની વેબસાઇટ જે છે એના ઉપર અપલોડ કરેલી છે, તો જઈને તમે જોઈ લેજો. ઓકે, પછી આપણે વાત કરી લઈએ બીજા પ્રશ્નોની. બહુ જ ઇઝી પ્રશ્નો હતા આ વખતે આપણા, તો જઈને ફટાફટ કરી લેજો. અને આ જે પ્રશ્નો છે બધા જોઈ લો. એક વાર મેં બધા પ્રશ્નો અમને તમારી માટે જે યુટ્યુબ ઉપર વિડીયો અપલોડ કર્યા હતા એમાંથી મોસ્ટ ઓફ પ્રશ્ન જે છે આવેલા છે. તો બહુ સરળ પેપર હતા આ વખતે તમારું. જોઈ લો તમે આ પ્રશ્ન. 1 મિનિટ, આપણે અહીંયા એક પ્રશ્ન હતો એ પણ હું તમને કરાવી દઉં. ક્યાં જતું રહ્યું? વેટ અ સેકન્ડ. ક્યાં મળ્યું? ક્યાં જતું રહ્યું? બહુ ઇઝી પ્રશ્ન પેપર હતું. તમે કોમેન્ટ સેક્શનમાં બતાવી દો કે તમારું પ્રશ્ન પેપર કેવું ગયું છે. બધી જાણકારી મને મળવી જોઈએ ને. ઓકે, આ કરીએ. આ નહીં. આ જો આ બધા પ્રશ્ન મેં તમને કાલે કરાવ્યા હતા. આ લાસ્ટવાળું મેં નહોતું કરાવ્યું, મારા એક જ વિડીયોમાં આ પ્રશ્ન નહોતો, મને યાદ છે. બટ બાકી બધા જે પ્રશ્નો છે એ મોસ્ટ ઓફ હતા જ. ઓકે, તો આપણે ગૂગલ ઉપર ફટાફટ સ્ટડી વિલેજ સર્ચ કરો, જેમ કે હું બતાવી દઉં. મિત્રો, આવી રીતના ગૂગલ ઓપન કરી દો, ત્યાં સર્ચ કરો STUDYVILLA સ્ટડી વિલેજ. આને સર્ચ કરો. સ્ટડી વિલેજ સર્ચ કર્યા પછી આ સ્ટડી વિલેજની એક વેબસાઇટ ઓપન થઈ જશે તમારી સ્ક્રીન સામે 2 થી 3 વાર જોઈ લેજો, કેમ કે બહુ બધા લોકો અહીંયા આપની જે આન્સર્સ કી છે એ જોવા આવતા હશે, તો ઓપન જલ્દી ના થાય. બટ 2 થી 3 વાર તમે રિફ્રેશ કરશો તો અહીંયા ઓપન થઈ જશે. અહીંયા જોઈ લો, 1 સેકન્ડ. તમારે જે છે એ અપલોડ કરેલી છે. આ રહે ગુજરાત 10th મેથ્સ આન્સર્સ કી 2024. આમાં જઈને તમે ક્લિક કરો અને આખી સંપૂર્ણ આન્સર્સ કી તમે ડાઉનલોડ કરી લો અને તમારા આન્સર ફટાફટ ચેક કરી લો. ઓકે મિત્રો, હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ. અને બાકી પેપરના પ્રશ્ન આ વિડીયો આ ચેનલમાં મળી જશે તમને, તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા અને વિડીયોના મિત્રો સાથે જરૂરથી શેર કરજો.